વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે સિમ્પલ સેન્ટેન્સના પ્રકાર વિશે જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. તો શરૂઆત કરતા પહેલા તમને યાદ કરાવી દઉં કે આગળના વિડીયોમાં આપણે સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય, કેવી રીતે ઓળખવા, એના વિશે આપણે શીખી ગયા છીએ. જો હજી તમે તે વિડીયો ન જોયો હોય તો સૌથી પહેલાં તમે એ જોઈ લો. તો જુઓ, સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય? તો સિમ્પલ સેન્ટેન્સ એટલે એવો વાક્યો કે જેમાં સબ્જેક્ટ કોઈ પણ કામ કરતો નહીં હોય, એટલે કે કોઈ પણ મુખ્ય ક્રિયાપદ નહીં આપેલું હોય, અને આપેલું હશે તેમ છતાં પણ સબ્જેક્ટ તે કામ કરતો નહીં હોય. તો આવા વાક્યોમાં શું આપેલું હશે? તો આવા વાક્યોમાં સબ્જેક્ટ વિશે ફક્ત વધારાની માહિતી આપેલી હશે, એટલે કે સબ્જેક્ટની સ્થિતિ વિશે માહિતી આપેલી હશે. તો એને આપણે સિમ્પલ સેન્ટેન્સ કહીશું. તો આજે આપણે જોઈશું કે સિમ્પલ સેન્ટેન્સના પ્રકાર કેટલા છે. તો જુઓ, સિમ્પલ સેન્ટેન્સને પણ આપણે ત્રણેય કાળમાં જોઈશું. અને જુઓ, કાળ એટલે શું થાય? સમય. અને સમયને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એક વર્તમાનનો સમય કે જે અત્યારે ચાલી રહ્યો છે તે સમય, બીજું ભૂતકાળનો સમય કે જે વીતી ગયેલો છે, અને હજી આવવાનો બાકી છે તે સમય કે જેને આપણે ભવિષ્યના સમય તરીકે ઓળખીશું. અને જુઓ, અત્યારે બપોર થઈ ગઈ છે તો સવાર તો વીતી ગઈ, તો આજના દિવસમાં સવાર વીતી ગઈ છે, તો તેમ છતાં પણ તે સવાર વીતી ગઈ છે તેને પણ શું કહેવાય? ભૂતકાળનો સમય કહેવાય. કારણ કે ભૂતકાળ એટલે શું? વીતી ગયેલી ક્ષણ. સમય નહીં, વીતી ગયેલી ક્ષણ. જેમ કે અત્યારે મિનિટ પહેલા શું થયું તેને પણ ભૂતકાળ જ કહેવાય. તો હવે આપણે જોઈએ. તો જુઓ, સિમ્પલ સેન્ટેન્સને આપણે ત્રણેય કાળ પ્રમાણે જોઈશું. અને ત્રણેય કાળમાં બે બે કેટેગરીવાળા સિમ્પલ સેન્ટેન્સ હશે. અને જુઓ, સિમ્પલ સેન્ટેન્સના આવા પ્રકાર કોઈ પણ બુકમાં આપેલા નથી. જેની પાસેથી હું શીખ્યો છું તે સરે સિમ્પલ સેન્ટેન્સ એક ટોપિક તરીકે ભણાવ્યા હતા. તો હવે હું પણ તમને એક ટોપિક તરીકે ભણાવીશ. કારણ કે આ વાક્યો તમને આવડશે તો તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં રહે. નહીં તો તમે ગમે તેટલું શીખ લો, તમને કંઈક ને કંઈક તો કન્ફ્યુઝન હશે જ. એટલા માટે સિમ્પલ સેન્ટેન્સ ખૂબ જ અગત્યનો ટોપિક છે. તો ચાલો હવે આપણે જોઈ લઈએ. તો જુઓ, સિમ્પલ સેન્ટેન્સને ત્રણેય કાળ મુજબ વહેંચવામાં આવ્યા છે. અને ત્રણેય કાળમાં બે બે કેટેગરી પ્રમાણે સિમ્પલ સેન્ટેન્સ હશે. તો કેટેગરી 1 વાળા સિમ્પલ સેન્ટેન્સ ટુ બી ક્રિયાપદથી બનતા હશે, અને કેટેગરી 2 વાળા સેન્ટેન્સ ટુ હેવ ક્રિયાપદથી બનતા હશે. કારણ કે જો તમને આ ખબર હશે ને તો તમારા માટે એકદમ ઇઝી થઈ જશે. કેવી રીતે? જેમ કે હવે હું તમને એમ કહું કે ભૂતકાળમાં ટુ બીના રૂપ શું થાય, તો તમને તરત જ આઈડિયા આવી જાય કે વોઝ અને વર થાય. તો જ્યારે પણ હું તમને એમ કહું કે આ ભૂતકાળનું વાક્ય છે અને કેટેગરી 1નું વાક્ય છે, તો તમને તરત જ ખબર પડશે કે તે વાક્ય શેનાથી બનશે? વોઝ કે વેરથી બનશે. તો એટલા માટે તમને આ ખબર હોવી જરૂરી છે. તો જુઓ, કેટેગરી 1માં ટુ બી ક્રિયાપદથી બનતા હશે, કેટેગરી 2માં ટુ હેવથી ક્રિયાપદથી બનતા હશે. તો સૌથી પહેલા આપણે વર્તમાન કાળની કેટેગરી 2 વાળા વાક્ય જોઈશું. કારણ કે જો તમને કેટેગરી 2 વાળા વાક્ય ખબર હશે ને તો કેટેગરી 1 વાળા વાક્યો સમજવા તમારા માટે એકદમ ઇઝી થઈ જશે. તો જુઓ, કેટેગરી 2માં જ્યારે પણ કોઈ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટની પાસે છે, સબ્જેક્ટમાં છે, એટલે કે સબ્જેક્ટની અંદર છે, સબ્જેક્ટને ભાઈ બહેન છે, તો આવા તમામ વાક્યોનો આપણે શેમાં સમાવેશ કરીશું? વર્તમાન કાળની કેટેગરી 2માં. તો કદાચ તમને એમ થશે કે સબ્જેક્ટમાં છે, સબ્જેક્ટની પાસે છે એટલે શું? તો અહીંયા જુઓ, રાહુલ પાસે એક મોબાઈલ છે. તો અહીંયા જુઓ, આ વાક્ય તમને ખબર જ હશે કે કેવું વાક્ય છે? સિમ્પલ સેન્ટેન્સ છે. તો અહીંયા જુઓ, આપણો સબ્જેક્ટ કોણ થાય છે? રાહુલ. તો આને આપણે સબ્જેક્ટ કહીશું. હવે અહીંયા જુઓ, પાસે છે, એટલે કે આપણે આ વાક્યને એમ કહી શકીએ કે આ વાક્યમાં સબ્જેક્ટની પાસે છે એવો અર્થ નીકળે છે. કારણ કે જુઓ, આ એક મોબાઈલની જગ્યાએ તમે કોઈ પણ મૂકો. રાહુલની પાસે એક કાર છે, રાહુલની પાસે એક મોટું ઘર છે, રાહુલની પાસે 3 મોબાઈલ છે, રાહુલની પાસે 4 લેપટોપ છે. તમે કોઈ પણ મૂકી શકો. દરેક વાક્યનો અર્થ શું નીકળે? સબ્જેક્ટની પાસે છે. તો આ વાક્યને આપણે એમ કહી શકીએ કે સબ્જેક્ટની પાસે છે. તો આવા વાક્ય હશે તો આને આપણે કેટેગરી 2માં સમાવેશ કરીશું. અને આ છે ઉપરથી તમને ખબર પડી જશે કે આ વર્તમાન કાળનું વાક્ય છે. અને એવી જ રીતે અહીંયા જુઓ, રાહુલમાં ઘણી હિંમત છે. તો જુઓ, સબ્જેક્ટ કોણ છે? રાહુલ. તો આને આપણે સબ્જેક્ટ કહીશું. અને અહીંયા જુઓ, સબ્જેક્ટમાં એટલે કે અહીંયા સબ્જેક્ટમાં છે. અને અહીંયા જુઓ, માં એટલે તો અહીંયા પણ આપણે માં લખીશું. અહીંયા જુઓ, છે આપેલું છે તો અહીંયા હું છે મૂકીશ. હવે જુઓ, રાહુલમાં ઘણી હિંમત છે, એના બદલે હું એમ કહી શકું કે સબ્જેક્ટમાં છે એવો અર્થ નીકળે છે. કારણ કે જુઓ, આ ઘણી હિંમતની જગ્યાએ તમે ઘણા બધા શબ્દો મૂકી શકો. કેવી રીતે? જેમ કે રાહુલમાં ઘણી બધી ધીરજ છે, રાહુલમાં ઘણી બધી હિંમત છે. તો કોઈ પણ શબ્દ તમે મૂકી શકો છો. વાક્યનો અર્થ શું નીકળે? સબ્જેક્ટમાં છે. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, રાહુલને એક બહેન છે. તો જુઓ, સબ્જેક્ટને ભાઈ બહેન છે એવા વાક્યનો પણ આપણે કેટેગરી 2માં સમાવેશ કરીશું. તો અહીંયા જુઓ, સબ્જેક્ટ કોણ છે? રાહુલ.
તો સબ્જેક્ટની બહેન છે એ બહેન હોઈ શકે અથવા તો ભાઈ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. તો અર્થ શું નીકળે? સબ્જેક્ટને બહેન છે. તો એટલા માટે આ ત્રણેય વાક્યોને આપણે શેમાં સમાવેશ કરીશું? કેટેગરી 2માં સમાવેશ કરીશું. અને આ છે ઉપરથી તમને ખબર પડશે કે આ વર્તમાન કાળનું વાક્ય છે. હવે જુઓ, આ જ વાક્યમાં જુઓ, રાહુલની પાસે એક મોબાઈલ હતો, તો ભૂતકાળની કેટેગરી 2 થઈ ગઈ. અને આ જ વાક્યને જુઓ, રાહુલની પાસે એક મોબાઈલ હશે, તો આ ભવિષ્યકાળની કેટેગરી 2 થઈ ગઈ. તો આવી રીતના વાક્યો આપેલા હશે જેને આપણે કેટેગરી 2માં સમાવેશ કરીશું. અને અહીંયા જુઓ, આવા વાક્યોમાં ખાસ સબ્જેક્ટની માલિકીનું હોવાની કંઈક વાત હશે. સબ્જેક્ટની પાસે છે એટલે નજીકમાં નહીં, પરંતુ સબ્જેક્ટની માલિકી દર્શાવતા હશે. જેમ કે જુઓ, રાહુલ પાસે મોબાઈલ, તો મોબાઈલ કોનો હોય? રાહુલની માલિકીનો હોય. તો આવા વાક્યોમાં શું દર્શાવતું હશે? તો કેટેગરી 2 વાળા વાક્યોમાં સબ્જેક્ટની માલિકી દર્શાવતું હશે. અને કેટેગરી 1 વાળું વાક્ય હશે તો શું હશે? તો અહીંયા જુઓ, રાહુલ હોશિયાર છે. તો જુઓ, તો રાહુલની પાસે હોવાની કઈ વાત થઈ છે? કંઈ પણ પાસે હોવાની વાત થતી નથી, પરંતુ શું મળે છે? ફક્ત રાહુલ કેવો છે એના વિશે માહિતી મળે છે. એટલા માટે આ વાક્ય શેમાં સમાવેશ કરીશું? કેટેગરી 1માં. તો કેટેગરી 1માં આવા વાક્યનો સમાવેશ થશે. તો જુઓ, આપણે વર્તમાન કાળની કેટેગરી 2 વાળા વાક્ય જોઈ લીધા. કેટેગરી 2 વાળા વાક્યમાં શું આપેલું હશે? માલિકી દર્શાવતું હશે. કોની? સબ્જેક્ટની. જેમ કે ની પાસે છે એટલે શું થાય? માલિકી દર્શાવતા વાક્યો હશે. તો હવે આપણે જોઈએ કે કેટેગરી 1માં કેવા વાક્યનો સમાવેશ થાય છે. તો જુઓ, કેટેગરી 1 વાળા વાક્યોમાં વાક્યને અંતે શું આપેલું હશે? છું, છો, છે અથવા તો છીએ એવું આપેલું હશે. જેવો સબ્જેક્ટ હશે એવું આપેલું હશે. જેમ કે હું એમ કહું કે રાહુલ એક સારો છોકરો છે, તો વાક્યને અંતે છે. અને આ વાક્યમાં જુઓ, રાહુલની માલિકીની હોવાની કંઈ પણ વાત થતી નથી, એટલે કે રાહુલની પાસે છે એવો કોઈ પણ અર્થ નીકળતો નથી. ફક્ત શું મળે છે? રાહુલ કેવો છે એના વિશે માહિતી મળશે. તો કેટેગરી 1 વાળા વાક્યમાં કાં તો સબ્જેક્ટ કેવો છે એના વિશે માહિતી મળશે, અથવા તો સબ્જેક્ટ ક્યાં છે એના વિશે માહિતી મળશે. અને કેટેગરી 2 વાળા વાક્યમાં સબ્જેક્ટની માલિકીની કંઈક વાત થતી હશે, એટલે કે એવો અર્થ નીકળતો હશે. તો જોઈ લઈએ. તો જુઓ, આવો વાક્યને આપણે કેવી રીતે બનાવીશું? ટુ બી ક્રિયાપદથી બનાવીશું. તમને ખબર છે કે ટુ બી ક્રિયાપદથી બનાવીશું. તો ટુ બી ક્રિયાપદમાં વર્તમાન કાળના રૂપ શું થાય? એમ, ઇઝ, આર. તો કોઈ પણ સિમ્પલ સેન્ટેન્સ આપેલું હોય અને તેના અંતે શું આપેલું હશે? છું, છો, છે અથવા તો છીએ. અને એ વાક્યમાં સબ્જેક્ટની પાસે છે, સબ્જેક્ટની ભાઈ બહેન છે અથવા તો સબ્જેક્ટમાં છે એવો અર્થ નહીં નીકળતો હોય, તો એવા વાક્યને આપણે શેમાં સમાવેશ કરીશું? કેટેગરી 1માં. તો કેટેગરી 1 વાળા વાક્યોને આપણે એમ ઇઝ આરથી બનાવીશું, કારણ કે ટુ બીના વર્તમાન કાળના રૂપ શું થાય? એમ, ઇઝ, આર. અને નકાર હોય તો શું મુકાય? ફક્ત નોટ લાગશે. તો વાક્ય કેવી રીતે બનશે આપણે આગળ જોઈશું. અત્યારે શું આપણે ફક્ત માહિતી મેળવી લઈએ કે કેટલા પ્રકારના વાક્ય હોય છે અને કેવા વાક્યો હોય છે. તો કેટેગરી 1 અને કેટેગરી 2 તમને ખબર પડી ગઈ વર્તમાન કાળની. તો હવે જુઓ, જ્યારે પણ હું એમ કહું ને કે આ વાક્ય વર્તમાન કાળની કેટેગરી 1 વાળું છે, તો તમને આઈડિયા આવી જવો જોઈએ કે આ વાક્ય એમ ઇઝ આરથી બનશે. હું એમ કહું કે આ વાક્ય ભૂતકાળની કેટેગરી 2થી બનશે, તો તમને ખબર પડી જવી જોઈએ કે ભૂતકાળની કેટેગરી 2 એટલે શેનાથી બનશે? હેવથી બનશે. કારણ કે કેટેગરી 2 વાળા વાક્ય હેવ ક્રિયાપદથી બને અને ભૂતકાળમાં હેવનું કયું રૂપ છે? હેડ. તો હવે આપણે ભૂતકાળના વાક્યો જોઈ લઈએ. તો જુઓ, તો સૌથી પહેલા ભૂતકાળની કેટેગરી 1. તો આવા વાક્યોના અંતે શું આપેલું હશે? હતું, હતો, હતી, હતા એવું કંઈક આપેલું હશે. જેવો સબ્જેક્ટ હશે એવું આપેલું હશે. જેમ કે રાહુલ હોશિયાર હતો, તેણીની ઘરે હતી, તે સુંદર હતી, તે ઊંચો હતો, તે નીચો હતો. આવો વાક્યો આપેલા હશે. ફક્ત શું મળશે? સબ્જેક્ટ કેવો હતો એના વિશે માહિતી મળતી હશે, અથવા તો સબ્જેક્ટ ક્યાં હતો એના વિશે આપણને માહિતી મળતી હશે. તો એવા વાક્યોને આપણે શેમાં સમાવેશ કરીશું? ભૂતકાળની કેટેગરી 1માં સમાવેશ કરીશું. અને ભૂતકાળની કેટેગરી 1 વાળા વાક્યો આપણે શેનાથી બનાવીશું? વોઝ અને વરથી. કારણ કે ટુ બીનું ભૂતકાળનું રૂપ શું થાય? વોઝ થાય અને વર થાય. આપણે ટુ બી ક્રિયાપદમાં ઓલરેડી શીખી જ ગયા છીએ. અને નકાર હોય તો શું થાય? વોઝ નોટ અથવા તો વર નોટ. તો આ બધું હું તમને વાક્ય બનાવતા શીખવાડીશ, ત્યારે શીખવાડીશ. અત્યારે તમે ફક્ત વાક્યને ઓળખતા શીખી જાઓ. આગળ આપણે ઘણા બધા ઉદાહરણ પણ જોઈશું. ત્યારબાદ આપણે જોઈશું કે ભૂતકાળની કેટેગરી 2 વાળા વાક્ય. તો ભૂતકાળની કેટેગરી 2 વાળા વાક્યો કેવા હશે? તો આવા વાક્યોમાં સબ્જેક્ટની પાસે હતું, સબ્જેક્ટમાં હતું એટલે કે સબ્જેક્ટની અંદર હતું, અથવા તો સબ્જેક્ટની ભાઈ બહેન હતા. આવો કંઈક અર્થ નીકળતો હશે. જુઓ, શું નીકળતું હશે? અર્થ નીકળતો હશે. ખાસ જોજો, આપણે શેના ઉપર ફોકસ કરીશું? અર્થ શું નીકળે છે એના ઉપર. જુઓ, તો કેવા વાક્યો હશે? જેમ કે તેની પાસે એક કાર હતી, તેની પાસે એક મોબાઈલ હતો, તેને 2 બહેન હતી, તેનામાં ઘણી હિંમત હતી, તેનામાં ઘણી ધીરજ હતી. તો આવો વાક્ય હશે તો એને આપણે કેટેગરી 2માં સમાવેશ કરીશું. અને જુઓ, આવા કેટેગરી 2 વાળા વાક્ય હશે તો આપણે કેવી રીતે બનાવીશું?
હેડથી બનાવીશું, કારણ કે હેવનું ભૂતકાળનું રૂપ શું થાય? હેડ થાય. તો એટલા માટે આપણે હેડથી બનાવીશું. નકાર હશે તો કેવી રીતે બનશે? ડીડ નોટ હેવ આવશે અથવા તો હેડનું આવશે. અત્યારે તમે કન્ફ્યુઝ નહીં થતા. જ્યારે હું તમને વાક્ય બનાવતા શીખવાડીશ ત્યારે હું તમને કહીશ કે ડીડ નોટ હેવ કેવી રીતે આવે, હેડનો કયા વાક્યમાં આવે. અત્યારે આપણે ફક્ત માહિતી મેળવી લઈશું કે કેટલી કેટેગરી છે અને કેવા કેવા વાક્યનો કઈ કેટેગરીમાં સમાવેશ થાય છે. અને ત્યારબાદ આપણે ભવિષ્યકાળની કેટેગરી જોઈ લઈશું. તો જુઓ, ભવિષ્યકાળની કેટેગરી 1 વાળું વાક્ય હશે તો વાક્યના અંતે શું આપેલું હશે? હશે, હશું અથવા તો હશો. જેમ કે તેણીની સુંદર હશે, તેણીની ઘરે હશે, તેણીની સ્કૂલમાં હશે, તે ઓફિસમાં હશે, તે ઊંચો હશે, તે નીચો હશે. અને આ બધા જ વાક્યોનો શેમાં સમાવેશ કરવાનો? ભવિષ્યકાળની કેટેગરી 1માં. આવા વાક્યોમાં શેની માહિતી મળતી હશે? તો સબ્જેક્ટ કેવું હશે અથવા તો ક્યાં હશે એના વિશે આપણને માહિતી મળતી હશે. તો એવા વાક્યોને આપણે કેટેગરી 1માં સમાવેશ કરીશું. કારણ કે હશું, હશો અથવા તો હશે આવા શબ્દો શું દર્શાવે છે? ભવિષ્યકાળ દર્શાવે છે. કદાચ તમને અત્યારે નવું લાગતું હશે, અજુગતું લાગતું હશે, કારણ કે તમે આ બધું પહેલી વાર જ ભણતા હશો. આપણા ગુજરાતમાં તો આવી રીતે કોઈ ભણાવતું નથી એટલા માટે. પરંતુ જેમ જેમ તમે વાક્યો બનાવતા શીખશો ને એવી રીતે તમારા માટે એકદમ ઇઝી થઈ જશે. તો ત્યારબાદ આપણે જોઈ લઈશું કે ભવિષ્યકાળની કેટેગરી 2માં કેવા વાક્યોનો સમાવેશ થશે. તો આવા વાક્યોમાં સબ્જેક્ટની પાસે હશે અથવા તો સબ્જેક્ટમાં હશે અથવા તો સબ્જેક્ટને ભાઈ બહેન હશે આવો અર્થ નીકળતો હશે. તો એ વાક્યને આપણે કેવી રીતે ઓળખીશું? ભવિષ્યકાળની કેટેગરી 2 વાળું વાક્ય. અને આ વાક્યમાં શું દર્શાવતું હશે? તો આ વાક્યમાં સબ્જેક્ટની માલિકી દર્શાવતા હશે. જેમ કે તેની પાસે ભવિષ્યમાં એક કાર હશે, તેની પાસે 2 મોબાઈલ હશે, તેની પાસે 3 લેપટોપ હશે, તેને એક મોટું ઘર હશે, તેને 2 બહેન હશે. તો આવા વાક્યો હશે જે આપણે આગળ જોઈશું. અને જુઓ, ભવિષ્યકાળની કેટેગરી 2 વાળા વાક્યને આપણે કેવી રીતે બનાવીશું? તો ભવિષ્યકાળની કેટેગરી 2 વાળા વાક્યને આપણે વિલ હેવ અથવા તો જો નકાર વાક્ય હશે તો વિલ નોટ હેવથી બનાવીશું, જે આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા છીએ કે વિલ હેવ કેવી રીતે આવે. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે ભવિષ્યકાળની કેટેગરી 1 વાળા વાક્યો કેવી રીતે બને? વિલ બીથી બને. અને કેટેગરી 2 વાળા વાક્યો કેવી રીતે બને? વિલ હેવથી બને. તો આ હતા સિમ્પલ સેન્ટેન્સના પ્રકાર. તમે ખાસ યાદ રાખો કે કેટેગરી 1 વાળા વાક્ય ટુ બી ક્રિયાપદથી બનશે, કેટેગરી 2 વાળા વાક્ય ટુ હેવ ક્રિયાપદથી બનશે. હવે તમારા માટે એકદમ ઇઝી થઈ ગયું. જો વર્તમાનકાળનું કેટેગરી 1 વાળું વાક્ય હોય તો તમને તરત જ આઈડિયા આવી જાય કે એમ ઇઝ આરથી બનશે, કારણ કે ટુ બીના વર્તમાનકાળના રૂપ શું થાય? એમ ઇઝ આર થાય. તો હવે આપણે થોડાક ઉદાહરણ જોઈશું અને એ વાક્યને ઓળખીશું કે કઈ કેટેગરીમાં સમાવેશ થાય છે. કેવી રીતે બને છે એ આપણો આગળનો ટોપિક છે, પરંતુ હવે આપણે ઓળખીશું. તો ચાલો જોઈએ.